આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર દાહોદથી મળી રહ્યા છે. જીવ જાગરણ ધર્મયાત્રા દાહોદના પડાવ ખાતે આવી પહોંચતા જ દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 21 તારીખના ગુરુવારના રોજ ઉજ્જૈન નિવાસી બાબા ઉમાકાંતજી મહારાજના આદેશ અનુસાર જીવ જાગરણ ધર્મયાત્રા વાપી, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ જેવા શહેરોથી ભક્તો પોતપોતાના વાહનો લઈને જ જીવ જાગરણ ધર્મયાત્રામાં જોડાયા હતા. આ યાત્રા જ દાહોદ ખાતે આવી પહોંચતા જ ઉમાકાંતજી મહારાજનું લક્ષ્ય એ છે કે સમય વિનાશનો ચાલી રહ્યો છે અને આ વિનાશ લાવી રહ્યો તેવો સમય હોય તેવામાં જ બાબા ઉમાકાંત મહારાજે જીવોને બચાવવા માંગે છે, જીવોની રક્ષા કરવા માંગે છે. જીવોના હિત માટે આખા ભારતભરમાં પ્રચાર પ્રસાર કરવા માટે જ જ્યારે આ યાત્રા નીકળી હોય ત્યારે દાહોદ ખાતે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને વિવિધ વિસ્તારોમાં રેલીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. जय गुरुदेव. उज्जैन निवासी बाबा उमाकांत जी महाराज ना आदेश अनुसार जीव जन जागरण धर्म यात्रा અમે વાપી, નવસારી, સુરત, ભરૂચ, બરોડા, અમદાવાદથી પણ કઈ પ્રેમીઓ અહીં આ ધર્મયાત્રામાં જોડાયા છે. એમાં લગભગ 60 થી 70 ફોર વ્હીલર, ઘણી ટુ વ્હીલર, રિક્ષા અને ટેમ્પો સાથે અમારી ચાલી રહી છે. બાબા ઉમાકાંતજી મહારાજનું લક્ષ્ય અત્યારે એ છે કે આવનાર સમય બહુ વિનાશકારી આવી રહ્યો છે અને મહાપુરુષ જીવોને બચાવવા માંગે છે. તો અત્યારે સતયુગ આવી રહ્યો છે, કલયુગ જઈ રહ્યો છે. તો બહુ મોટા પાયામાં વિનાશ થવા જઈ રહ્યો છે. હવે કઈ રીતે થશે એ મહાપુરુષ જાણે છે, પણ એ જીવોની રક્ષા માટે, જીવોના હિત માટે અમને ગામે ગામ આ હિસાબે પ્રચાર અમારી પાસે કરાયો છે. અત્યારે પૂરા ભારત વર્ષની અંદર આ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે અને અત્યારે બાબા ઉમાકાંતજી મહારાજ જેમના આશ્રમ મથુરામાં છે, પૂરા ભારત વર્ષને આહ્વાન કર્યું છે કે આપ લોગ આ શાકાહારીનો પ્રચાર અને નશા મુક્તિનો પ્રચાર કરતાં કરતાં આપ લોગ ઉજ્જૈન આશ્રમ પર જે 23 તારીખ મુક્તિ દિવસ જે મનાવવામાં આવે છે અને હોળીનો કાર્યક્રમ, ધૂળેટીનો કાર્યક્રમ યાને 23, 24 ને 25 એમ 3 દિવસનો કાર્યક્રમ જે ઉજ્જૈન આશ્રમ પર અત્યારે ઉજવવા જઈ રહ્યો છે. તો એમને આહ્વાન કર્યું છે કે આપ લોગ આ હિસાબે પ્રચાર કરતાં કરતાં તમે લોકો આવો. તો આજનો અમારો રાત્રિ પડાવ દાહોદની અંદર છે અને આજે અમે લગભગ 3:30 વાગે અહીંયા દાહોદ આવી ગયા અને અહીંયા આવ્યા પછી આજુબાજુના ગામોમાં અમે પ્રચાર, શાકાહારી નશામુક્તિનો પ્રચાર કર્યો છે. તે ઉપરાંત અમારી સાથે જેટલા પણ અમારા ગુરુભાઈ, ગુરુબહેન જેટલા પણ જોડાયેલા છે એ લોકો પગપાળા ચાલીને દાહોદની અંદર અત્યારે બાબા ઉમાકાંતજી મહારાજનો આ નશામુક્તિ અને શાકાહારીનો પ્રચાર, જય ગુરુદેવ નામનો પ્રચાર ચાલતા કરીને અત્યારે અમે અહીંયા આવ્યા છે. તો બાબાજીનું લક્ષ્ય અત્યારે એક જ છે કે દેશ ખુશહાલ કેવી રીતે બને, આવનાર સમયથી જીવોની રક્ષા કેવી રીતે થાય, અકાલ મોતથી કેવી રીતે બચે, એ એમનું લક્ષ્ય છે અત્યારે. અને લોકોને આહ્વાન કરીને અમને ઉજ્જૈન આશ્રમ પર બોલાવ્યા છે. શું નામ સાહેબ આપનું? આપનું નામ? મારું નામ પરેશભાઈ બટાકાવાલા છે.